નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આજે આપણી સાથે જે ખેડૂત મિત્રો માટે એ કહેવામાં આવે કે વર્ષોથી ખેડૂતો સાથે કામ કરે છે એવા રવિભાઈ દુધરેજિયા, એમના જે છે એ ઓસમ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એ મિત્રો એક ખૂબ સરસ મજાનું જે છે એક સાહસ જેને કહી શકાય એ જસદણના આંગણે જે છે એમની શરૂઆત કરી છે કે નાના ખેડૂતો હોય અને જે ખેડૂત મિત્રો જે છે એ ખેતીના સાધનો જે છે વસાવી શકતા નથી ત્યારે પોતાના કોઠા સૂઝ અને જે છે એ કંપનીઓના સુમેળ સાધીને એક સરસ મજાના જે છે એવા અનેક સાધનો જે છે બનાવ્યા છે કે જે ખેડૂત મિત્રો તમે જોતા જ રહી જશો. આજે આપણે જે છે એ આ શોરૂમની મુલાકાત લેવી છે અને એ શોરૂમની અંદર કેવા કેવા સાધનો જે છે તૈયાર કર્યા છે. આપ પણ જે છે ખેડૂત મિત્રો જ્યારે પણ જસદણ આવો ત્યારે ચોક્કસ જે છે એ આ ઓસમ એગ્રીટેક ગઢડિયા રોડ ઉપર જે છે એ મિત્રો રવિભાઈ દુધરેજિયાનો સંપર્ક સાધી અને અવશ્ય એ મિત્રો મુલાકાત લેજો. તમને જે છે ત્યાં ખેતીની અનેક માહિતી જે છે એ માત્ર સાધનો તમે લેવા માટે જ ના આવો પણ એનું માર્ગદર્શન લેવા માટે પણ તમે આવશો તો ચોક્કસ જે છે તમને ખૂબ આનંદ થશે. રવિભાઈ, અમારા ખેડૂત મિત્રોને આપ જે છે એ આ ઓસમ એગ્રીટેક દ્વારા જે ખેડૂત મિત્રો માટે જે આપણે સાધનો જે બનાવ્યા છે, જે કહેવામાં આવે કે જે વૈજ્ઞાનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિકોની સાથે સાથે તમારી કોઠાસૂઝ વર્ષોની જે મહેનત છે એ તમે કેવી રીતના એનો સુમેળ સાધ્યો છે અમારા ખેડૂતોને વાત કરો. નમસ્તે ખેડૂત મિત્રો અને તમારું સ્વાગત છે સાહેબ. આજે તમને અમારા અવનવા ઓજારો અને સાથે સાથે અમારો શોરૂમની મુલાકાત કરાવું છું કે એની અંદર અમે આપણે ચાલતા ચાલતા જ વાત કરીએ તો અહીંયા આગળ આપણે જે ઓસમ એગ્રીટેક અમારું જે છે આની અંદર આપણે હંમેશા એવું પ્લાન કર્યું છે કે ખેડૂતોને સારામાં સારી ક્વોલિટીની વસ્તુ મળે, સબસિડી માન્ય મળે અને સારી સર્વિસ મળે. ઘણી વાર એવું સાહેબ હોય કે ઘણા બધા ખેડૂતોને વસ્તુ તો લેવી હોય પણ આની સર્વિસ ન મળતી હોય, વસ્તુ ન મળતી હોય તો એવા સંજોગોમાં અમારી પાસે ઘણા રેન્જમાં અને 68 જેવી પ્રોડક્ટ આપણે અહીંયા આગળ ઉપલબ્ધ છે. 68 જેવી બરોબર છે. તો આપણે અહીંયાથી શરૂ કરીએ સાહેબ. અહીંયા પેલું જ મોડલ જે છે આ મોડલ પેટ્રોલ એન્જિન છે 7.5 હોર્સ પાવરનું અને સબસિડી માન્ય છે. માત્ર ને માત્ર 35,000 રૂપિયામાં આપણે ખેડૂતોને ઉપલબ્ધ કરાવીએ છીએ. એમાં 40% સબસિડી મળે સાહેબ. બરોબર છે. આ પાવર વીડર જે છે આને પાવર વીડર કહેવાય અને પાવર વીડર ના અનેક કામ છે. નિંદામણ નાશક તો છે જ, સાથે સાથે જો પાછળ કોઈ પાટલો ફીડ કરી દે તો ખેતીના દરેક કામ એ કરી શકે છે. એવી રીતના અહીંયા આગળ અમારી પાસે આ જે સ્પ્રે પંપ છે બરાબર છે, જે આમાં 2 સ્ટોક અને 4 સ્ટોક બે સ્પ્રે પંપ ઉપલબ્ધ છે અને સબસિડી માન્ય પણ છે. બરાબર છે. આજે જો આપણી પાસે સબસિડી માન્ય ઉપલબ્ધ પંપ છે. બરાબર છે. આની અંદર પણ સબસિડી 7-8 હજાર જેવી મળે છે. અને અહીંયા આગળ મારે આ પંપ જે છે 9,500 થી લઈ અને 12,000 સુધીના સરસ મજાના આપણે અહીંયા આગળ ગેરંટી સાથે આપીએ છીએ. બરાબર છે. બીજા જે અલગ અલગ મોડલ છે અહીંયા આગળ તમે જો 3 વ્હીલ અને ટાયર મોટા, એટલે આની ક્વોલિટી ટેકનોલોજી ઓફ જાપાન. બરાબર. એટલે આ જે બેસ્ટ ટેકનોલોજીમાં આપણે જે આપીએ છીએ વીડર એ છે. આની તાકાત એટલી બધી સારી છે કે આની ઉપર કદાચ વીડર ચાલતો માથે બેસી અને અકાલો તો એ ક્યાંય ઊભું નહીં રહે, એટલી સારી ક્વોલિટી. આ બધા એટેચમેન્ટ છે. ધારો કે આપણે સાધનો આજે વીડરની પાછળ ઓણી ફિટ કરવી હોય તો ડબલ પેટીની ઓણી છે, ખાતર અને બિયારણ બંને વાવી શકાય છે. એવી રીતના આ જે વોશર છે સોલાર માટેનું છે કે આપણે બાઇક કે કારનું સાફ સફાઈ માટે છે. અહીંયા આગળ આપણે માત્ર 25,000 રૂપિયામાં આ નાનું વીડર આપીએ છીએ ખેડૂતોને. બરોબર છે. આની અંદર 25,000 છે, 26,500 છે, એવી રીતના અલગ અલગ રેન્જના દરેક વીડરો આપણી પાસે છે. અહીંયા સબસિડી માન્ય જો આ બીજા મોડલ સબસિડીમાં છે. બરોબર છે. આ જે પ્રીમિયમ મોડલ છે આની અંદર માત્ર દરેક વસ્તુ સ્ટાન્ડર્ડ છે, એટલે આની 40,000 રૂપિયા જેવી કિંમત છે અને આ સબસિડી માન્ય છે. બરોબર છે. એવી રીતના જે ધારો કે ફ્લાય કિલર જે આપણું છે કે અત્યારે દિવસે ને દિવસે મચ્છર માખીનો જે ત્રાસ છે તો એના કંટ્રોલ માટે ગૌશાળામાં એમાં બધામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમને ખ્યાલ હોય તો ઇલેક્ટ્રિક દાંતરડું, આનો વાયરલ બહુ વિડીયો થયેલો છે. બરોબર. રેડી. તો આ વસ્તુ પણ આપણે અહીંયા ઉપલબ્ધ છે સારી ક્વોલિટીમાં. એટલે કે ટૂંકમાં જે આપણું ઘાસ વાળવા માટે રસકો ને એવું વાળવું છે એના માટે જે છે. બીજું કોઈ શેરડીના ખેડૂત મિત્રો હોય, શેરડી વાવેતર કરતા હોય તો એના માટે ઓલા ઠુંગા રેજા આગળ એને કાપવા માટે બેસ્ટ યંત્ર છે. બરાબર છે. તો ખાડા ગાળવા માટેનું, પછી આ વીડર આ જે લાકડા કટિંગ કરવાના બેટરી વાળા અને પેટ્રોલ વાળા બંને ઉપલબ્ધ છે. એવી રીતના સ્પ્રે પંપ અલગ અલગ છે ઉપલબ્ધ, વીડરો ઉપલબ્ધ છે. અહીંયા આગળ તમે જોજો રેન્જ બધી જ છે. આ જે આખો પટ્ટો રહ્યો ડીઝલ એન્જિનો છે. બરાબર. આ બધા પેલો આપણે જે પટ્ટો જોઈએ એ બધો જ પેટ્રોલ એન્જિન છે. તો અલગ અલગ વેરાયટીમાં અનેક આપણી પાસે આ
મશીનરી છે. બરાબર. આ બધા જે છે એ આપણા જે સ્પ્રેયર પંપો છે. આની અંદર જો સ્પ્રે પંપ છે, એન્જિન વાળો છે અને મોટર વાળો પણ છે. હા, બરાબર. આવી રીતના આ વીડર છે, બકાલાના ખેડૂતો હોય કોઈ, ના, ના, બરાબર. એમાં 2 HP થી લઈને 5 HP સુધીના વીડર પણ છે આપણી પાસે. બરાબર છે. તો અને ચાપ કટર તો છે જ તે આપણી પાસે. બીજા આ રીતના આપણે સોલાર વાળો પંપ છે, હા હા, એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. બરાબર છે. અને બીજું સાહેબ, અહીંયા ઘણી વાર એવું હોય કે આ બધી વસ્તુનું લઈ અને પછી શું કરવાનું, તો કે ભાઈ આપણે લઈ લીધું ત્યાર પછી આની સર્વિસ સારી મળવી જરૂરી છે સાહેબ. હા, બરાબર. સારી સર્વિસ મળે એટલા માટે અમારું અહીંયા સામે જ છે. હા હા, બરાબર. અહીંયા આગળ સામે જ અમારું પોતાનું જ પ્રોડક્શન છે. હા, બરાબર. જેથી કરીને ખેડૂત મિત્રોને શું કે કાંઈ પણ થયું હોય તો અમે ત્યાં આગળ અમારી હેલ્પલાઇન નંબરમાં એકવાર કોલ કરશે તો અમારી કોઈ પણ ટીમ ત્યાં પહોંચી અને એમને માર્ગદર્શન અને સલાહ આપશે, બરાબર. અથવા તો રિપેર કરી આપશે. ખાસ મારે એ બીજું પૂછવું છે રવિભાઈ કે આ જે સાધનો જે તમે જે આ ખેડૂતો માટે જે બનાવ્યા છે, હા. અને ખેડૂતો જે છે એ આ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે, હાજી. તો એ ખેડૂતો જે છે એ આ સાધનો બાબતે શું કહેવા માંગે છે? આમ એટલે કે શું કહે છે જે લઈ ગયા છે એ ખેડૂતો શું કહે છે? અહીંયા સાહેબ આપણા મોટાભાગના ખેડૂતો જે છે દિવસે ને દિવસે ટૂંકી જમીન થતી હા, જાય બરાબર છે. છે. બરાબર છે. તો હવે દરેક ખેડૂત સનેડો કે ટ્રેક્ટર અપનાવી શકવાના નથી. તો એ વચ્ચેનો જે માર્ગ છે નાના ખેડૂતો માટેનો, તો આ જેટલા ખેડૂતો લઈ ગયા છે અહીંયાથી ને આજુબાજુમાં, હા. તો એમના બેસ્ટ રિવ્યૂ છે. એમને ઘણા બધા આપણે એમને લીધા પછી કસ્ટમરો આપણને આપેલા છે. બરાબર. ઘણીવાર આ વસ્તુ આપણે બહારથી મંગાવતા હોય, ઓનલાઈન મંગાવતા હોય, ત્યારે એમને સર્વિસ ન મળતી હોય અથવા વસ્તુ ન મળતી હોય, એવું આપણી કંપનીમાં બનવાનું નથી. બરાબર. આપણે 1 વર્ષની સર્વિસ વોરંટી અહીંયા જ આપીએ છીએ. બરાબર. કાંઈ પણ થાય તો મને એક ફોન કરો તો અમે ત્યાં પહોંચી જઈએ. બરાબર. એટલી સરસ મજાની સર્વિસ, કારણ કે મારું અહીંયા જ પ્રોડક્શન છે. બરોબર છે. અહીંયા જ તૈયાર કરો અહીંયા જ છો મિત્રો. તૈયાર થાય અહીંયા જે છે આ રવિભાઈ દુધરેજિયા એટલે જસદણ વિછિયા વિસ્તારના ખેડૂતોને તો કંઈ કહેવાની જરૂર નથી. એમને તો એ બધા ખેડૂતો ઓળખે જ છે, કારણ કે અનેક સંસ્થાઓ સાથે જેમણે કામ કર્યું છે અને ખેડૂત મિત્રો માટે હંમેશા કંઈક ને કંઈક નવું જે છે આપવા માટે એ બંધાયેલા છે. ત્યારે આજે એમણે આવા ખૂબ સરસ મજાનો ઓસમ એગ્રીટેક કરીને ખૂબ સરસ મજાનું મિત્રો આ શોરૂમ ગઢડિયા રોડ ઉપર જે છે તે બનાવ્યો છે. આપ પણ જે છે એની મુલાકાત લેજો. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો એ આ શોરૂમની મુલાકાત લઈ શકે. અમારું સરનામું છે આપણે ગઢડિયા બાયપાસ ચોકડી, ધરતી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 1 ની અંદર. મારા હેલ્પલાઇન નંબર છે 76 086 22 25. કોઈ ખેડૂત મિત્રોને ફરીથી બોલી જાઓ, 76 086 22 25. આ રીતના અમારા હેલ્પલાઇન નંબર છે. મિત્રો, ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં તમે જે છે આ રવિભાઈના સંપર્ક સાધશો તો ચોક્કસ જે છે એ તમને પૂરેપૂરી માહિતી એ તમારા વિસ્તારમાં જે છે એ તમને ત્યાં સુધી જે છે એ પહોંચાડશે. કારણ કે મને રવિભાઈનો અનુભવ 2012થી છે. 2000થી અમારી સાથે અમારા મિત્ર છે અને ખૂબ ખેડૂતો માટે જે છે એ કંઈક ને કંઈક યોજનાઓ, કંઈક ને કંઈક સબસિડી, કંઈક ને કંઈક જે છે એ નવું એ ખેડૂતોને આપ્યું છે અને એમને ખેડૂતોનો જે છે એ ખૂબ સપોર્ટ પણ મળી રહ્યો છે. ત્યારે મિત્રો આજે આ શોરૂમ જે છે એમણે અહીંયા ખેડૂત મિત્રો માટે કહેવાય કે નાના ખેડૂતો મિત્રો માટે 25,000 રૂપિયાથી માંડી અને 1 લાખ રૂપિયા સુધીના નાના ઓજારો ખેડૂતો વસાવી શકે અને એમાં પણ સબસિડીની વ્યવસ્થા એ કરાવી આપે એવું જે છે સરસ મજાનું જે છે એ આ શોરૂમ બનાવ્યો છે અને ખૂબ સરસ મજાની માહિતી આમાં આપણને સાહેબ આપી છે. હું ઉમેરવા એ માંગુ છું કે ભવિષ્યમાં 1-2 અઠવાડિયાની અંદર આપણે નાના ખેડૂતો માટે લોનની પણ સુવિધા કરશું કે હા, જેથી બરાબર કરી છે. અને માત્ર ઓછામાં ઓછી રકમથી ને આ વસ્તુ અપનાવી શકે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને રવિભાઈ દ્વારા આપવામાં આવી. રવિભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.